અમદાવાદમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ થયો। પ્રહલાદનગર, શામલ અને શિવરંજની વિસ્તારમાં વરસાદ થયો છે। એસજી હાઈવે, સોલા અને ગોતામાં પણ વરસાદ થયો છે। મેમનગર, યુનિવર્સિટી સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। તો જે રીતે આગાહી હતી તે રીતે ગઈકાલે પણ સાંજના સમયે વરસાદ આવ્યો હતો અને રાત સુધી વરસાદ વરસ્યો હતો। તે રીતે આજે પણ વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં માવઠાના વરસાદની આગાહી અને જેના પગલે તે અમદાવાદની સમય સાંજથી વાતાવરણ જે છે આ ખૂબ બદલાયું હતું ને પલટો આવ્યો હતો। સાથે જો અત્યારની વાત કરવામાં આવે તો અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ જે છે આ પડી રહ્યો છે અને વરસાદ પડતાની સાથે જ તે અત્યારે રાબેતા મુજબ લોકોને પોતાના ઘર તરફ જવાનો સમય હતો અને એ સમયે વરસાદ પડતાની સાથે તે તમે જોઈ શકો છો કે રોડ ઉપર જે છે પાણી નીકળી ગયા છે। અને બીજી તરફ જો દ્રશ્યોની વાત કરવામાં આવે રોડ ઉપરના દ્રશ્યોની તો જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે લોકો જે છે એ અહીંયા અત્યારે પસાર થઈ રહ્યા છે। સાથે સાથે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે એ પણ જોવા મળે છે અનેક જગ્યા ઉપર। તો આ માવઠાનો વરસાદ અને માવઠાના વરસાદના પગલે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।